નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈશું। પૂરક મૂલ્યાંકન 2 ઇંગ્લિશ ધોરણ 3। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોમાં ધીજ આર અને ધોજ આર વડે ખાલી પૂરો એ 4 માર્ક્સનો હશે। એમાં ઉદાહરણ આપેલું છે, ધીસ ઇઝ એ પેન, તો જવાબ આવશે ધીજ આર પેન્સ। બીજું વાક્ય છે, ધેટ ઇઝ અ ક્લાસ, તો ધોઝ આર ક્લાસીસ। પહેલું વાક્ય આપણને આપ્યું છે, ધેટ ઇઝ એન એન્જિન, તેનો જવાબ આવશે ધોઝ આર એન્જિન્સ। વાક્યનું બહુવચન કરવાનું છે અહીંયા। બીજું વાક્ય છે, ધીસ ઇઝ અ બસ, તો જવાબ આવશે ધીજ આર બસીજ। ત્રીજું વાક્ય છે, ધેટ ઇઝ અ ટેબલ, તો જવાબ આવશે ધોઝ આર ટેબલ્સ। ચોથું, ધીસ ઇઝ એન એગ, જવાબ આવશે ધીજ આર એગ્સ। પ્રશ્ન પહેલાનો બ છે, નીચે આપેલા ચિત્રો જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખો, એ 6 માર્ક્સનો આવશે। અહીં આપણને ઉદાહરણ આપેલું છે, ધીસ ઇઝ અ બેન્ચ, એક બેન્ચ છે એટલે એક વચન છે, તો આપણે બહુવચન બનાવવાનું છે ધીજ આર બેન્ચીસ। આ ઉદાહરણ છે, એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે। પહેલું વાક્ય જો અહીંયા ડીશનું ચિત્ર આપ્યું છે, તો ધેટ ઇઝ અ ડીશ, તો અહીંયા વધારે ડીશો છે, તો જવાબ આવશે ધોઝ આર ડીશીઝ। બીજું ચિત્ર આપ્યું છે આપણને, ધીસ ઇઝ અ ડ્રેસ, અહીંયા વધારે ડ્રેસ બે આપેલા છે, તો એનો જવાબ આવશે ધીજ આર ડ્રેસીસ। ત્રીજું આપ્યું છે આપણને, જુઓ ધેટ ઇઝ અ કેપ, એક ટોપી છે એટલે ધેટ ઇઝ અ કેપ એક વચન, તો આપણે વધારે ટોપી છે બહુવચન બનાવવાનું ધોઝ આર કેપ્સ। અહીંયા બહુવચન એટલે એક્સ આવશે, કેપ્સ। ચોથું, ધીસ ઇઝ અ વોચ, એક જ ઘડિયાળ છે એટલે એક વચન, તો એનું બહુવચન આવશે ધીજ આર વોચીઝ। પાંચમું વાક્ય છે, ચિત્ર આપ્યું છે એક કપ, તો ધીસ ઇઝ અ કપ, તો વધારે કપ છે તો બહુવચન બનાવવાનું ધીજ આર કપ્સ। અહીંયા છઠ્ઠું છે, જુઓ ધેટ ઇઝ અ બોક્સ, એક જ બોક્સ એટલે ધેટ ઇઝ બોક્સ, એનું બહુવચન આવશે ધોઝ આર બોક્સીઝ। પ્રશ્ન 2 અ, નીચેના વાક્યોના પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો, એ 2 માર્ક્સનું પૂછાશે। ઉદાહરણ આપણને આપ્યું છે, ધીઝ આર હેડ્સ, તો એનો પ્રશ્ન બનાવવાનો છે આર ધીઝ હેડ્સ, તો પહેલું વાક્ય આપણને આપ્યું છે, ધીઝ આર પેન્સિલ્સ, તો આપણે લખવાનું છે આર ધીઝ પેન્સિલ્સ, પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું। બીજું વાક્ય છે, ધોઝ આર ટોયઝ, તો એનો જવાબ આવશે આર ધોઝ ટોયઝ, પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું। હવે પ્રશ્ન 2 નો બ, નીચે આપેલા ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો, એ 4 માર્ક્સનો પૂછાશે અને 4 વાક્ય આવશે। એમાં આપણને ઉદાહરણ આપ્યું છે, પહેલું છે, જુઓ ચિત્ર આપેલું છે આપણને, તો એનો પ્રશ્ન આપેલો છે, વોટ આર ધીઝ, તો આમાં બુક્સ અને બેગ્સ આપેલું છે, તો આ શેનું ચિત્ર છે, બુક્સ, તો આપણે લખવાનું છે ધીઝ આર બુક્સ। આમાંથી બેમાં સાચો જવાબ લખવાનો અહીંયા। બીજું જો અહીંયા આપણને આપેલું છે ચિત્ર, એનો પ્રશ્ન છે વોટ આર ધોઝ, તો એનો જવાબ અહીંયા એલિફન્ટ્સ અને હોર્સ છે, તો આપણો આવશે જવાબ ધોઝ આર એલિફન્ટ્સ। અહીંયા હાથી છે, આપણે એલિફન્ટ શબ્દ લેવાનો। ત્રીજું છે, અહીંયા બોલનું ચિત્ર આપેલું છે, વોટ આર ધોઝ, તો એગ્સ અને બોલ્સ, તો જવાબ આવશે ધોઝ આર બોલ્સ। ચોથું વાક્ય આપેલું છે આપણને અહીંયા પોટેટો, વોટ આર ધીઝ, તો પોટેટોઝ અને ટોમેટો, તો જવાબ આવશે ધીઝ આર પોટેટોઝ। પ્રશ્ન 2 નો ક આવશે, નીચે આપેલા ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો, એ 4 માર્ક્સનો આવશે અને 4 વાક્યો હશે। અહીં ઉદાહરણ આપેલા આપે છે આ 2, તો ઉદાહરણ પ્રમાણે આપણે પછી જો નીચેનું પહેલું છે, અહીંયા ચિત્ર આપેલું છે, આર ધીઝ કેરોટ્સ, તો જવાબ આવશે યસ ધે આર। બીજું ચિત્ર આપણને આપેલું છે, જો આર ધોઝ એપલ્સ, તો નો ધે આર નોટ, નથી એટલે લખવાનું નકારથી આપવાનું, પછી જવાબ આપવાનું ધે આર મેંગોઝ। ત્રીજું ચિત્ર આપેલું છે, આર ધીઝ એલિફન્ટ્સ, તો જવાબ આવશે નો ધે આર નોટ, જવાબ પછી સાચું લખવાનું છે ધે આર કાઉઝ। પછી અહીંયા ચિત્ર આપેલું ચોથા નંબરમાં, તો આર ધોઝ વોટરમેલન્સ, તો જવાબ આવશે યસ ધે આર। પ્રશ્ન 3, નીચે આપેલા ચિત્રો જુઓ અને કૌંસમાં આપેલા શબ્દો સાથે ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ કરીને વાક્યો લખો। 10 માર્ક્સનું પૂછાશે અને 5 વાક્યો પૂછાશે। તો આપણને ઉદાહરણ આપ્યું છે, નીચે પહેલું આપણને ચિત્ર આપ્યું છે, તો અહીંયા બોલ અને બોક્સ લખ્યું છે, તો અ બોલ ઇન ધ બોક્સ। બીજું આવશે,
ચિત્ર આપેલું છે એપલ અને પછી ટેબલ શબ્દ આપેલા છે, તો એન એપલ ઓન ધ ટેબલ. ત્રીજું ચિત્ર આપેલું છે, નીચે બે શબ્દ આપે છે બેટ અને બેન્ચ, તો અ બેટ અંડર ધ બેન્ચ. ચોથું આપણને ચિત્ર આપ્યું છે, નીચે મેન અને બસ આપે છે, તો વાક્ય બનાવવાનું અ મેન નિયર ધ બસ. પાંચમું ચિત્ર આપ્યું છે અને ડોગ અને કાર આપેલું છે, અ ડોગ ઇન ધ કાર. પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રો અને શબ્દોના યોગ્ય જોડકા જોડો. 6 માર્ક્સનો પૂછાશે અને અહીંયા 6 ચિત્ર આપણને આપ્યા છે અને શબ્દો આપે છે એની સાથે આપણે જોડવાના છે. અહીંયા જોડેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. આમાં જોઈને તમારે આ રીતે પરીક્ષામાં જોડવાના આવશે, તો આ રીતે તમારે પરીક્ષામાં જોડવાના. પ્રશ્ન 4 માં નીચે આપેલા ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દો લખો. એ 4 માર્ક્સનો પૂછાશે અને 4 ચિત્રો આપેલા છે, આવી રીતે બોક્સમાં શબ્દો આપેલા છે, એ શબ્દો અહીંયા યોગ્ય ચિત્રમાં આપણે લખવાના છે. આપેલું છે જો લખે છે તો આવશે રાઈટ, બરાબર, આમાંથી લેવાનો છે શબ્દ. પછી આ બેઠું છે તો અહીંયા આવશે સીટ. અહીંયા બોલને કિક મારે છે તો લખવાનું છે અહીંયા, આમાંથી શબ્દ લેવાનો છે કિક. પછી આ ડાન્સ કરે છે તો જવાબ આવશે ડાન્સ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.